અજવાળું થયું નથી ને આપણે ઉઠી ગયા હતા બ્રહ્મ મુહૂર્તમાં નહીં. બસ જૂના ઘર હવેથી હાચવે ને એ બધા ધીરે ધીરે છે ને પડવા માંડ્યા છે. નહીં હચવાય તો બધા પડી જવાના એક રહેવાનો નહીં બાકી. એને તો કોઈ કને મથે અડો એકલી સ્વતંત્ર. ગુડ મોર્નિંગ. તો અજવાળું થયું નથી ને આપણે ઉઠી ગયા હતા બ્રહ્મ મુહૂર્તમાં નહીં. ઇન્સ્ટાગ્રામમાં રીલું તો ને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. ચલો ઉઠી ગયા. હવે શું કસરત નહીં ભાઈ, કસરત આજ નહીં થાય, ઠંડી વધારે છે ને. બાપા બચ્ચા પીએ રા મસ્ત બચ્ચા આપણો છે. ગામમાં મંદિરે આરતી થાય રહી, સ્પીકર વાગે રા. આ ઠંડી માપે નહીં, આ ઠંડી ઓછી. ઓહ ભ્રવ પણ ના આવતું અને માતાજીનું દર્શન પણ ના થતા. આજ સ્પેશિયલ ભ્રવ આવ્યો ને માતાજીનું દર્શન થયું. લગભગ 6-7 દિવસ થઈ ગયા છે. કારણ કે ઓફિસથી મળવા મન થાય, સવારે મળવાથી શું થવાનું, પછી ખેતરમાં આવે નાન નાન બધું પતી જતું. અમારો લગભગ આખા ગામમાં આરસીસી રોડ બની રહ્યો ને ત્યારે અમારા ગામમાં રોડ, એટલે અમારા વાહમાં રોડ આવ્યો. આ સાલ આ વર્ષે 2026માં પહેલા મહિનામાં અમારા વાહમાં જે આરસીસી રોડ બન્યો બતાવું તમને. નકા બિલકુલ નહોતું. અરે બધા વાહમાં બની ગયો હતો, અમારો એક વાહ બાકી હતો. ખબર નહીં શું તકલીફ હતી, આ વખતે બની ગયું. બસ જૂના ઘર હવેથી હાચવે ને એ બધા ધીરે ધીરે છે ને પડવા માંડ્યા છે. નહીં હચવાય તો બધા પડી જવાના એક રહેવાનો નહીં બાકી. જો આરસીસી રોડ છેક આ બાજુ બન્યો છેક લાવવા સુધી. આ સાઈડથી આ સાઈડ હા મેન અડી ગયો. બાકી કેટલા દિવસ થઈ ગયા, વર્ષો થઈ ગયા રોડ નહોતો જોઈએ. આવતો નહીં આટલા સુધી આવે ને કે હવે ગ્રાન્ડ પૂરી કે અથવા જેની મીટર આવે પૂરું. ચલો દૂધ પણ ભરાઈ દીધું અને આજના ફેંટ આવ્યા છે 4 લીટર દૂધ, 9 ફેંટ, 320 રૂપિયાનું ગયું. પવન બિલકુલ નથી અને ઠંડી ખરી થોડી થોડી, એટલી બધી ઠંડી નથી. આમ તો વહેલા ઉઠવાનો ફાયદો ખરી હો, આળસ બિલકુલ ના થાય. અને ખેતરમાં મસ્ત ચક્કર લગાવતા ને તો એ મસ્ત સ્ફૂર્તિ મળે એમ. આળસ બિલકુલ નહીં એમ. અને મોડા ઉઠો એટલે ઉઠતા ભેગી આળસ ચાલુ થઈ જાય. પાછળ મકાઈ વાટાય અડધી વાટી દઈ ને હવે આજકાલ ટ્રેક્ટર રાખી અને રચકા બાજરીનું તૈયાર કરવું પડશે ઉનાળા ભેંસો માટે. એટલે એને તો કોઈ કને મથે અડો એકલી સ્વતંત્ર. આપણે એક્ટિવા થોડા કોણ થોડી ધોવાની છે, સાફ કરવાની છે મસ્ત. આખું પણ દાગા દાગા નીકળી જાય. કારણ કે આની મસ્ત રીલ બનાવી દેવાની છે. રીલ બનાવીને શોરૂમ વાળા દેવાની છે. અહીંયાની કોઈ આ રોજ ચાલુ છે ને ઓફર ચાલુ છે તો મને કે દેશભાઈ બની એટલું કરી આલો. મેં તો વાંધો નહીં ભાઈ થઈ જશે. આપણે મસ્ત ઉપરથી થોડું ધોઈ નાખી અને લૂછી નાખી થોડીક વ્યવસ્થિત થઈ ગઈ છે. આ ભેંસ નવી લાવી છે ને
આપણે કન્યા બાંધીતી નથી. દૂરથી આટલે નીકળે ને તો એને નથી ખડતો. આ બતાક હજી વિયાવાની વાર 10 દિવસ લેશે. ભેંસ બહુ સારી છે પણ કટેવી નહીં રહ્યા છે. તો બસ જમી લીધું અને મિત્ર માટે રોટલી ચોરી દાવાનું હમણાં આવશે તો લે. ઉપડી જા. આ શું ગલુડિયું આવ્યું? બબુ ગલુડિયું આવ્યું? બસ જમી લીધું અને હવે મશીને છે ને ડીઝલ નાખતો આવું એટલે રાતે પાણી આવવાનું છે ને તો રાતે દોડવું ના પડે. બે મોટા છે ને જે પ્લાસ્ટિકના છે ને કેન એ મશીને પડ્યા હતા ને આ નાનો વારો આવ્યો. ડીઝલ મૂકી દીધું. હવે નીકળ્યા છું. પાણી આવશે 9:30 થી 10 થઈ જશે આસપાસ.